વર્ણિવે દર્શનમ મંદહાસરુચિરામ નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમય મૃદા ધર્મનંદન વહમ વિચિંતયે શ્રી સહજાન સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે શિક્ષાપત્રીમાં જે શ્લોક જે લખ્યા એમાં જે ઉપદેશક શ્લોકો હતા એ પૂરા થયા હતા. હવે સાધુના ધર્મો છેલ્લામાં છેલ્લા હતા, સાધુ બ્રહ્મચારીના એ પૂરા કર્યા હતા. હવે આપણે 123મો ભાગ આવ્યા, એમાં 122મો અને 202 શ્લોક છેલ્લે જોયો હતો. એમાં કહ્યું હતું કે કોઈનું સાધુએ અથવા બ્રહ્મચારીએ સાધુએ દૂધપણું ન કરવું, ચાળિયાપણું ન કરવું, ચાર ચક્ષુ ન થવું, દેહને વિશે અહંબુદ્ધિ ન કરવી અને સૃજનાદિકને વિશે મમતા ન કરવી. હવે 203મો શ્લોક લઈએ આપણે. ઇતિ સ સંક્ષેપતો ધર્મ સર્વેષાં લિખિતે મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય એષાં તુ વિસ્તરઃ. એનો અર્થ થાય છે કે અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ આ શિક્ષા જે સામાન્ય ધર્મ કયા શિક્ષાપત્રીમાં અને વિશેષ ધર્મો જે કયા છે તે જે તે સંક્ષેપ કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવા જે ભાઈ સર્વે સત્સંગી એના સામાન્ય ધર્મો અને વિશેષ ધર્મો આ રીતે અમે કયા છે. જે સંક્ષેપમાં આ ધર્મો અમે સંક્ષેપમાં કયા, ટૂંકમાં, કારણ કે પાછો ગ્રંથ મોટો થઈ જાય ને એટલે ટૂંકમાં કયા છે. અને વધારે તમારે વિશેષ સમજવું હોય તો કે અમારા જે સાંપ્રદાયિક જે ગ્રંથો છે એ થકી જાણવા. ભગવાન આપણે વચનામૃત, સત્સંગી જીવન, દેશ વિભાગના લેખ, બીજા આપણા સંતોના સાહિત્યો બીજા જે બધા છે અને એમાં પાછા વર્ણન કરેલા જ છે. પણ વિસ્તારથી સમજવું હોય તો એ બધા શાસ્ત્રોનું તમારે પઠન કરવું જોઈએ. એટલે શિક્ષાપત્રીમાં તો એમ કહેવાય છે કે 350 શાસ્ત્રોનો સાર છે. આપણે એમાં ભાગવત, સામાન્ય ભાગવત ને ગીતા બધું આવી જાય. વેદ પુરાણોના બધી ઇતિહાસો એમાં જે આ બધા વાક્યો હોય, સ્મૃતિઓ શ્રુતિઓ જેના વાક્યો છે એ પણ બધા એની અંદર આવી જાય. એ ટૂંકમાં છે એટલે એમાં આ બધા ઉપદેશો લખેલા હોય બધા એમાં આવી જાય છે. એટલે મહારાજ તમારે મોટા વાંચતા ખ્યાલ આવે ના આવે તો આ સામાન્ય શિક્ષાપત્રી સામાન્ય સમજાય એવી ભાષામાં ભગવાને સંસ્કૃતમાં લખેલી છે, પણ એનો અનુવાદ નિત્યાનંદ સ્વામીએ અને બીજા સંતોએ પણ હિન્દીમાં અને ગુજરાતીમાં કરેલા છે. એટલે બધા સમજી શકે એવા હોય છે. એટલે મહારાજ કહે છે કે આ રીતે અમે શિક્ષાપત્રી જે લખી એમાં સામાન્ય ધર્મો કાઢી 122 સુધી અને 122 પછી જે બધા કઈ વિશેષ ધર્મો જેના પાળવાના છે એ કયા છે તો એ તેમ કયા છે એને સર્વે વાંચવા, સમજવા અને વધારે જાણવું હોય તો અમારા જે શાસ્ત્રો અમે માન્ય કરેલા છે, આપણા સંપ્રદાયના જે ગ્રંથો છે એમાંથી જાણી લેવા. 104 શ્લોક. શાસ્ત્રાણામ સમુદ્ધૃત્ય સર્વેષાં સારમાત્મનઃ પત્રિયમ લિખિતા નૃણામ અભીષ્ટ ફલદાયિની. અને સર્વે જે શાસ્ત્ર તેમનો જે સાર તે અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીના શિક્ષાપત્રી જે લખી છે તે કેવી છે? સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. મહારાજ કહે છે આ બધું અમે લખ્યું છે ને બધા શાસ્ત્રોનો સાર કર્યો. આપણે આગળ કહ્યું એમ કે બધા 350 શાસ્ત્રોનો સાર છે. એટલે મહારાજ કહે છે કે આ બધું અમારા શાસ્ત્રોનો સાર છે અને અમારી બુદ્ધિએ વડે અમને અમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ વડે ઉદ્ધારીને ચારીને અમે શિક્ષાપત્રી લખી કે છે. અમે બુદ્ધિનો ઉપયોગ કરી અને આ શિક્ષાપત્રી લખીએ ટૂંકમાં. અને આ શિક્ષાપત્રી સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળને આપનારી છે. સર્વે અશ્રિત જનને એવું નહીં, જે વાંચે જે પ્રમાણે એ પ્રમાણે રહે બધાને મનવાંછિત ફળ આપનારી. મનવાંછિત એટલે જે મનમાં ઈચ્છા કરે ફળ આપે, પણ એ રીતે રે વર્તે તો. એટલે મહારાજે બધાના મનુષ્ય માત્ર માટે હિતકારી આગળ કહ્યું એવી રીતે હિત કરનારી છે.
એક 205મો શ્લોક. ઇમામેવ તતો નિત્ય મનુસૃત્ય મમાશ્રિતૈઃ યતાત્મ બીર્વિતિર્તવ્યમ ન તુ સ્વૈરમ કદાચન. એ હેતુ માટે અમારા આશિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યા શિક્ષાપતિને અનુસરીને જ વર્તવું, પણ પોતાને મનને જાણે તો ક્યારેય ન વર્તવું. એટલા એ હેતુ માટે પોતાને જે ઈચ્છા જે કરવી હોય અથવા કલ્યાણ કરવું હોય તો એવા હેતુ માટે અમારા આશિત સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને વર્તવું. અને શિક્ષાપતિ અનુસારે જે વર્તવું તે પોતાના મનને જાણે ક્યારેય સાવધાનપણે કે નિત્ય પ્રત્યે શિક્ષાપતિ અનુસારે જ વર્તવું, પણ પોતાના મનને જાણે ક્યારેય વર્તવું નહીં. એટલે મહારાજ કહે છે કે આ શિક્ષાપતિ સત્શાસ્ત્રનો સારૂપ છે અને મનવાંછિત ફળને આપનારી છે. એ જ કારણથી અમારા આશ્રિત બધા સર્વે સત્સંગીઓ હોય એમણે સાવધાન થઈને નિત્ય આ શિક્ષાપતિ અનુસારે જ વર્તવું, પણ પોતાની મનની ઈચ્છાને અનુસારે ક્યારેય વર્તવું નહીં. એટલે શિક્ષાપતિ મહારાજ કેવી સત્શાસ્ત્રનો સાર આપ્યો છે અને મનવાંછિત ફળને આપનારી કહી. અને એ જ કારણથી અમારા આશ્રિતો ખાસ કરીને બધા મનુષ્ય માત્ર ને કહ્યું, પણ ખાસ કરીને અમારા આશ્રિતોએ એ પ્રમાણે જ વર્તવું અને તે પાછું સાવધાની રાખીને એ પ્રમાણે વર્તવું, ભૂલ ના થાય એટલા માટે સાવધાની રાખવી પડે. એટલે શિક્ષાપતિ અનુસાર વર્તવું, પણ પોતાનું મન ફાવે વર્તવું નહીં. આશ્રિત હોય એમના માટે તો ખાસ કે પોતાનું મન ફાવે વર્તવું નહીં. બસો 6મો શ્લોક. વર્તિષ્યન્તે ય ઇત્થં હિ પુરુષા યોષિતસ્થા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિ પ્રાપ્સ્યતિ નિશ્ચિતમ. અને એ જે અમારા આશ્રિત પુરુષ તે સ્ત્રીઓ જે ત્યાં શિક્ષાપતિમાં વર્તશે તો તે ધર્મ અર્થ કામ મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. મહારાજ કહે છે કે અમારા આશ્રિત જે પુરુષો છે બધા સ્ત્રીઓ હોય ભક્ત પુરુષો હોય એ બધા શિક્ષાપતિમાં વર્તશે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 સિદ્ધિને પામશે. ધર્મને પામશે, ધર્મવાન બનશે, અર્થ ને પણ પામશે, જો એ પ્રમાણે જીવશે તો અર્થ એટલે ધન એ પણ મળશે, કામ એટલે કામના પણ પૂરી થશે, કામની ઈચ્છા રાખતા હશે તો એ પણ પૂરી થશે, અને મોક્ષની ઈચ્છા રાખશે તો મોક્ષ પણ એ પ્રમાણે વર્ષે એ 4 સિદ્ધિને પામશે. એક નહીં પાછી મહારાજે કહ્યું 4 પુરુષાર્થની સિદ્ધિને પામશે. ધર્મ નિશ્ચય ધર્મ પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અગું નહીં કહ્યું, નિશ્ચય પામશે એ પ્રમાણે કરશે તો ધર્મ સિદ્ધિને ઈચ્છનાર ધર્મ સિદ્ધિને પામશે, અર્થ સિદ્ધિને ઈચ્છનાર અર્થ સિદ્ધિને પામશે, કામ સિદ્ધિને ઈચ્છનાર કામ સિદ્ધિને પામશે, અને મોક્ષ સિદ્ધિને ઈચ્છનાર મોક્ષ સિદ્ધિને પામશે. જેને જે ઈચ્છિત હશે એને પામશે, આવો ભાવ છે. અને જેને જે ઈચ્છા છે ઈચ્છિત પામશે. ભગવાનનો ભક્ત હોય એ તો વધારે મોક્ષની ઈચ્છા રાખે એટલે મોક્ષને પણ પામશે. 207મો શ્લોક લઈ લઈએ. અને જે નેથમ ય આચરિષ્યન્તિ તે ત્વસ્મત્સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ ત્રિપુરુષૈમ સાંપ્રદાયિકૈઃ. એનો અર્થ થાય છે કે જે ભાઈ આ શિક્ષાપતિ પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષો તેમણે જાઓ સંપ્રદાયમાં હોય સત્સંગી બન્યા હોય તો મહારાજ કહે છે એમને શિક્ષાપતિ પ્રમાણે રહેવું જ પડશે. આ રીતે ભગવાન આજ્ઞા કરી છે અને એ પ્રમાણે જે નહીં વર્તે તો સંપ્રદાય થકી બહાર છે. સ્વામિનારાયણ સંપ્રદાય કે ઉદય સંપ્રદાય કહો એ સંપ્રદાયથી બહાર છે. એમ અમારા જે સંપ્રદાયવાળા જે બીજા સ્ત્રી પુરુષો છે એમને જાણવું કે આ ભાઈ વર્તા નથી આવી રીતે તો એથી બહાર છે એમ સમજવું. એટલે મહારાજ કહે છે ભાઈ શિક્ષાપતિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો ઈચ્છા અનુસાર વર્તશે એ તો અમારા સંપ્રદાય થકી બહિષ્કૃત છે, બહાર કરેલા છે, વિમુખ કરેલા છે એમ કહેવાય. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષોએ જાણવું, અર્થાત આ મેં કહેલા ધર્મોમાં વર્તે
એ જ મારા, બીજા નહીં, એમ કહેવાનો અર્થ થાય છે. એટલે મહારાજનો કહેવાનો અર્થ શું છે કે આ મારા લખેલા ધર્મ પ્રમાણે જે વર્તે એ જ મારા, એ સિવાય નથી, એ બીજા, એ જ મારા, બીજા નહીં. શિક્ષાપત્ર્યા પ્રતિદિનમ પાઠો અસ્ય મદુપાશ્રિતૈ કર્તવ્યો અનક્ષરૈ નૈસ્તુ શ્રવણમ કાર્યમાદરાત. અને આનો અર્થ થાય છે કે અમારા આશિત સત્સંગી તેમણે આ શિક્ષાપતિને નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતો આવડતું ના હોય તેને તો આદર થકી શિક્ષાપતિનું શ્રવણ કરવું. મહારાજ કહે છે શિક્ષાપતિનો પાઠ કરવો, અને જોડે જોડે 209મો શ્લોક છે, વક્ત્ર ભાવેન તુ પૂજૈવ કાર્યા અસ્યા પ્રતિવાસરમ મદ ઉપમિતિ મદવાણી માન્યયમ પરમાદરાત. એટલે 2, 8 અને 9નો ભેગો ફરીસાર કહીએ તો અમારા આશિત સત્સંગીઓ હોય તેમણે આ શિક્ષાપતિને નિત્ય પાઠ કરવો. જે અમારા આશિત જેને નિત્ય પ્રત્યે પાઠ, એટલે રોજ પાઠ કરો. પાઠ કરો એટલે આખી વાંચવી, અડધી વાંચવી, ટાઈમ હોય એ પ્રમાણે વાંચવી. વધારે નહીં તો 5 શ્લોક, છેલ્લામાં છેલ્લા 5, ઓછામાં ઓછા 5 શ્લોક રોજ વાંચવા જોઈએ. એ તો પાઠ કહેવાય. રોજ તમે વાંચો નાખો એટલે પાઠ કરો છો એમ કહેવાય. એટલે અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે રોજ શિક્ષાપતિનો પાઠ કરવો, વાંચવું. એટલે આપણા માટે પૂજાની અંદર શિક્ષાપતિ મૂકેલી હોય, પૂજા કરતા આપણે રોજ પોતાની સમય અનુસાર 5, 10, 15, 25 શ્લોક બધા વાંચતા હોય એને પાઠ કહેવાય. એટલે જે આશ્રિતો છે બધાએ પાઠ કરવો. પછી એમાં એમ કહ્યું કે નિત્ય પ્રત્યે પાઠ કરો, પણ જેને ભણતો આવડતું નહીં, એટલે વાંચતા નથી આવડતું, ભણતા એટલે, તો તેમણે આદર થકી શિક્ષાપતિનું શ્રવણ કરવું. શ્રવણ એટલે સાંભળવું. જેને વાંચતા ના આવડતું હોય તો કોઈ વાંચે તો એ સાંભળવું. અને આ શિક્ષાપતિ વાંચી સંભળાય એવો પણ કોઈ ના હોય, કારણ કોઈ વાંચી સંભળાવતું ના હોય, તો જ્યારે વાંચી લીધું એટલે આપણે ના હોઈએ. તો જે એવું વાંચી સંભળાય એવો કોઈ ના હોય, વાંચતા આવડતું ના હોય, સંભળાવે એવું કોઈ ના હોય, ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપતિની પૂજા કરવી, રોજ શિક્ષાપતિની પૂજા કરવી. અને આ જે અમારી વાણી છે એ જ અમારું જ સ્વરૂપ છે. ભગવાનની આ વાણી છે ને, શિક્ષાપતિ શબ્દ એ શબ્દ પ્રસાદીના ભગવાનની વાણી છે. એટલે મહારાજ કે આ શબ્દો જે છે, આ વાણી અમારી છે, એ અમારું સ્વરૂપ છે, અમે એમાં રહેલા છીએ. એટલે સ્વરૂપ સમજવું. ને એમ જાણીને પરમ આદર થકી આ શિક્ષાપત્રી પૂજવી. એટલે ઘણી વખત પહેલા પ્રજા શરૂઆતમાં જૂના મંદિરો બનતા એ વખતે ભગવાનના ટાઈમમાં તો સંતો નાના મંદિર બનાવીને અંદર શિક્ષાપતિ મૂર્તિઓને બદલે શિક્ષાપત્રી પધરાવતા અને એની આરતી પૂજા, કારણ કે ભગવાને પોતાનું સ્વરૂપ કહ્યું છે એટલે એની આરતી પૂજા થતી. અને આપણે પણ પૂજામાં શિક્ષાપતિ રાખીએ છીએ એટલે એની પૂજા થાય છે. એટલે ભગવાન કહે છે કે આદર થકી એની પૂજા કરવી. એટલે છેલ્લો ટાઈમ આમાં કહ્યું કે વાંચવી, સાંભળવી અને પૂજા કરવી. ઓપ્શનમાં કહેલું છે કે વાંચી સંભળાયો ન હોય તો કોઈક વાંચવી પહેતે વાંચતા ના આવડતું હોય તો સાંભળવી, સાંભળનારો કોઈ ના હોય તો એની પૂજા કરવી, પૂજવી. એના દર્શન કરો, સામાન્ય પૂજા માનસી કરી લો એટલે પૂજા બરાબર છે. એટલે કે શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે એમ કહ્યું છે, એટલા માટે એને પૂજવી. 209મો શ્લોક, 210મો આયા. યુક્તાયા સંપ્રદા દૈવ્યા દાતવ્યમ તુ પત્રિકા આસુર્યા સંપ્રદાય પૂછે દેયા ન કહી ચીતે. એટલે મહારાજ કહે છે કે આ જે અમારી શિક્ષા થાય છે, શિક્ષાપત્રી અમારી જે છે તે દૈવી સંપ્રદાય કરીને યુક્ત હોય તેને આપવી, અને જે આસુરી સંપ્રદાય કરીને યુક્ત હોય તેને ક્યારે આપવી. એવું દરેક શાસ્ત્રોમાં સામાન્ય રીતે છેલ્લે કહેતા જ હોય કે જે દૈવી સંપદા યુક્ત હોય એટલે ભગવાનની ઉપાસના ભક્તિ વાળા પુરુષ હોય, જેને સત્ય મનાતું હોય એવી વ્યક્તિ હોય એને આપવી. અને આસુરી સંપ્રદાય વાળા એટલે કે જે આસુરી સ્વભાવ વાળા હોય, જે વિરુદ્ધમાં બોલતા હોય, જેને એને શ્રદ્ધા ન હોય, મહિમા ના હોય, એવા પુરુષોને આ શિક્ષાપત્રી આપવી નહીં, ક્યારેય ના આપવી, ક્યારેય ના આપવી. એટલે શિક્ષાપતિ જે દૈવી સંપત્તિથી યુક્ત પુરુષો હોય તેને જ આપવી, પણ આસુરી સંપત્તિ યુક્ત એને ક્યારેય ના આપવી. એટલે સતાનંદ સ્વામી કહે છે કે સમગ્ર ભૂતોની ઉત્પત્તિ પ્રાચીન પુણ્ય પાપ કર્મને આધારે 2 પ્રકારની થાય છે. સમગ્ર ભૂતોની ઉત્પત્તિ પ્રાચીન પુણ્ય
અને પાપરૂપ કર્મને આધારે છે. એટલે પ્રાચીન એટલે પહેલાનું જે પુણ્ય કરેલું હોય અને પાપરૂપ કર્મ એ બેના આધારે બે પ્રકારની થાય છે. તેમાં એક પ્રાચીન પુણ્ય કર્મને આધારે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે ઉત્પન્ન થાય છે, અને બીજો પ્રાચીન પાપ કર્મને આધારે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવા માટે ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પત્તિ સમય જ બે વિભાગથી ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમય બે વિભાગ, પ્રાચીન પુણ્ય પણ છે. એટલે પ્રાચીન પુણ્ય એટલે પૂર્વનું જે કર્મ જોડાયેલું છે, પુણ્ય અને કર્મ, એનાથી બે વિભાગ થાય છે. સદબુદ્ધિ પણ હોય છે, દુર્મતિ પણ હોય છે. એટલે બે વિભાગ પડ્યા છે કે આ રીતે ઉત્પત્તિ સમયે બે વિભાગથી ઉત્પન્ન થાય છે. તેમાં પુણ્ય કર્મને આધારે ભગવાનનું આજ્ઞાનું પાલન કરવા જે ઉત્પન્ન થાય છે એ જીવો અભય અહિંસાદિક દૈવી સંપત્તિથી યુક્ત હોય છે. અને જે પ્રાચીન પુણ્ય કર્મને આધારે ભગવાનની આજ્ઞાનું જે પાલન કરે છે અને એ જીવો કેવા છે તો અભય રહે છે અને અહિંસાદિક દૈવી સંપત્તિ યુક્ત કહેવાય છે. અહિંસાદિક દૈવી સંપત્તિ, કારણ કે એમનામાં ધર્મો રહેલા છે, અહિંસાદિક ધર્મો પાળતા હોય છે. અને પાપ કર્મના આધારે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવા માટે જે જીવો ઉત્પન્ન થયા છે, પાપ કર્મો વાળા છે, જે ભગવાનને નથી માનતા, દેવને માનતા નથી, ભગવાનની આજ્ઞાને માનતા નથી, પોતાનું હમપણ કે પોતાનું મહત્વ સમજે છે, એવા જે જીવો ઉત્પન્ન થાય છે એ જીવો દંભ, દર્પ, અભિમાનાદિક આસુરી સંપત્તિ યુક્ત હોય છે. તેમાં દૈવી સંપત્તિથી યુક્ત હોય તે દૈવી જીવો અને આસુરી સંપત્તિ યુક્ત હોય તે આસુરી જીવો માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા ઉત્પન્ન થયેલા જે દૈવી જીવોને આ શિક્ષાપત્રી આપી. એટલે જે આ દૈવી જીવો છે એને આ શિક્ષાપત્રી આપવી. અને આસુરી યુક્ત જેવા બધા જીવો કયા કે દંભ હોય, ભગવાનની આજ્ઞાઓ પાળતા ન હોય, અભિમાન આદિક એનામાં રહેલું હોય, ઈર્ષાવૃત્તિ બધું રહેતું હોય, શાસ્ત્રો ને સંતો અથવા ભગવાન વિશે દોષ બુદ્ધિ દેખનારા હોય, એના વિશે ખરાબ બોલનારા હોય, બધા જીવો છે એ આસુરી સંપત્તિ વાળા છે. અને એવા આસુરી સંપત્તિ યુક્ત હોય જીવો છે એમને આ શિક્ષાપત્રી ક્યારે આપવી નહીં. દૈવી જીવો અને આસુરી સંપત્તિ યુક્ત હોય તે આસુરી જીવો માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા ઉત્પન્ન થયેલી દૈવી જીવોને જ આ શિક્ષાપત્રી આપવી, પણ આસુરી જીવોને આ શિક્ષાપત્રી ક્યારેય આપવી નહીં. 211મો શ્લોક. વિક્રમાર્ક શકસ્યાબ્દે નેત્રાષ્ટવસુ ભૂમિતે વસંતાદિનિને શિક્ષાપત્રિયમ લિખમ શુભઃ. એટલે એનો અર્થ થાય છે કે સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે એ પરમ કલ્યાણકારી. એટલે અમે સાહેબ મહારાજ છેલ્લે જે લખ્યું એના આધારે આપણને ખ્યાલ આવે કે વસંતાદિ દિને શિક્ષાપત્રી, વસંતાદિ એટલે વસંત પંચમી ના દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે. વિક્રમાર્ક શકસ્યાબ્દે નેત્ર અષ્ટવ સુભુમિતે એટલે 1800 સંવત 1882ના શિક્ષાપત્રી અમે લખીએ. કેવી છે તો પરમ કલ્યાણકારી છે. એ મંગળમય દિવસોમાં શિક્ષાપત્રી લખી એટલે મંગળ કરનારી છે. એટલે દરેક જીવનું કલ્યાણ કરનારી છે. જે પ્રમાણે આગળ કહી દીધું એમ કે દરેક આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે અમારો છે, શિક્ષાપત્રી પ્રમાણે એ અમારો નથી. જે વર્તે છે એનું પરમ કલ્યાણ થશે. અને છેલ્લો શ્લોક છે હવે શિક્ષાપત્રીનો. શિક્ષાપત્રી આપણે સંપૂર્ણ થાય છે. નિજા સીતાનામ સકલંતિ હંતામ સ્વધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોત કૃષ્ણમ અખિલ મંગલમ નઃ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્ત. ભગવાન છેલ્લે લિખિતન આપણે કરીએ ને એવી રીતે લખ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્ત. શ્લોકનો અર્થ થાય છે અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા ભગવાન આશીર્વાદ આપ્યા છે. પોતાના આશ્રિત જે ભક્તજન, એમના પોતાના જે ભક્તજન છે એને સમગ્ર પીડા જે છે તેના નાશના કરનારા એવા, અને ધર્મ સહિત જે ભક્તિ તેના રક્ષાના કરનારા, અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ભગવાનને પ્રાર્થના કરે છે. તો પોતે ભગવાન જ હતા પણ મનુષ્ય રૂપે ચરિત્ર કરે છે એટલે એ રીતે પોતાના ઇષ્ટદેવને કહે છે
પોતે પોતે ઇષ્ટ છે, પોતે શ્રી કૃષ્ણ છે, સહજાનંદ સ્વરૂપે છે, જે આદિ શ્રી કૃષ્ણ એ જ શ્રી કૃષ્ણ છે, વાસુદેવ છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એમને કહે છે કે સમગ્ર પીડાના નાશ ના કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ તેના રક્ષા ના કરનાર, ધર્મે સહિત જે ભક્તિ છે એની જે રક્ષા કરે છે એવા, અને પોતાના ભક્તોને મનવાંછિત સુખ આપનારા, અને પોતાના જે ભક્તો છે એને પોતાની ઈચ્છા અનુસાર મનવાંછિત મનોકામના જે હોય એની પૂરી કરનારા, એવા સુખના આપનારા એવા હે શ્રી કૃષ્ણ ભગવાન, તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો, અમારા સૌ બધાનું કલ્યાણ કરો. આવું મહારાજ છેલ્લા શ્લોકમાં આશીર્વાદ રૂપી વચનો બોલે છે, ભગવાન પાસે માગે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદમુનિએ લખી શિક્ષાપતિ ટીકા સમાપ્ત. હવે શ્રેષ્ઠ પુરુષોએ અભિપ્રાય છે કે કોઈ પણ શાસ્ત્રમાં પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં જો મંગલાચરણ કરવામાં આવે તો તે શાસ્ત્રો પ્રસિદ્ધિને પામે છે. આ શ્રેષ્ઠ પુરુષોના અભિપ્રાયને અનુસરી શ્રીજી મહારાજે વામે યશ સ્થિતા શ્લોકથી આરંભ કર્યો હતો. આપણે શિક્ષાપતિ જ્યારે શરૂ કરી એટલે પ્રારંભમાં મંગલાચરણ કર્યું હતું. ત્યાર પછી અને સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ આ શ્લોકથી મધ્યમાં મંગલાચરણ કરેલું છે એવું છે વચ્ચે. અને હવે અંતમાં શ્રીજી મહારાજ મંગલાચરણ કરતા પોતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકારેલા શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળે છે. અને એટલા માટે આ શ્લોક એમણે બોલ્યા કે નિજા સીતાનામ સકલંત્યંતમ સ્વધર્મ ભક્તિ રવનમ વિધાતા. સતાનંદ સ્વામી શું કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ શરણે આવેલા જનોના સમગ્ર પીડા હરનારા જે જીવો ભગવાનને શરણે થાય છે અને રક્ષણને સંપૂર્ણ ભાર જ્યારે ભગવાનને સમર્પણ કરી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણના ભારની જવાબદારી સ્વીકારી અને ભક્તોની પીડાને હરે છે અને શરણાગત ભક્તને મૃત્યુરૂપી સંસારથી રહિત કરીને, સંસાર સાગરથી રહિત કરીને નિર્ભયપણાને પમાડે છે, એટલે અભય વરદાન આપે છે. આ વિષયમાં ભાગવત પણ કહે છે કે કુંતાજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે કૃષ્ણ, જે મનુષ્યો મૃત્યુરૂપી સંસાર સાગરથી ભય પામેલા હોય તે મનુષ્યોને તમારા ચરણકમળનું જે શરણ છે એ જ નિર્ભયપણાને પમાડનારું છે, એવું શ્રી કૃષ્ણ ભગવાનને કુંતાજી કહે છે કે તમારા ચરણનો જેને આશય છે એ જેને નિર્ભયપણાને પમાડનાર છે. કે હે પ્રભુ, ભય પામેલા પુરુષને તમારા ચરણકમળની પ્રાપ્તિ સિવાય બીજું કોઈ પણ શરણું હું જોતી નથી. તમારા ચરણનું જ શરણું કે છે સાચું છે, અને જે તમારા ચરણનું શરણ પામ્યું એ પુરુષ અથવા એ જીવાત્મા સંસારના ભયથી રહિત થઈ જાય છે, મોક્ષ પદને પામે છે. દેવકીજી પણ કહે છે જ્યારે ચતુર્ભુજ રૂપે દર્શન આપે, ચતુર્ભુજ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે કે મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભય પામીને સર્વે લોકમાં દોડે છે પણ કોઈ જગ્યાએ નિર્ભય સ્થાનને પામતા નથી. પછી જ્યારે દૈવ ઈચ્છાથી તમારા ચરણ કમળ શરણ સ્વીકારે છે ત્યારે એ મોક્ષને પામે છે, એવું દેવકીજી પણ ચતુર્ભુજ જ્યારે ભગવાનને દર્શન દે ત્યારે કહે છે કે તમારું શરણ સ્વીકાર બધી રખડી રાખે છે જન્મો, એનું કોઈ અંત આવતો નથી, પણ તમારું ચરણ જ્યારે સ્વીકારે છે ત્યારે મોક્ષ પદને પામે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પોતાના આશ્રિતને મનવાંછિત સુખના આપનારા છે. માણસ જેવા ભવથી પરમાત્માને ભજે છે એવા જ ફળનો ઉદય થાય છે. આવા જ શ્રી કૃષ્ણ ભગવાન સર્વે કાર્યોમાં અમારું મંગળ વિસ્તારો. આવું આ શ્લોકમાં ભીષ્મા પિતાયુધિષ્ઠિર રાજા પ્રત્યે કહેલું છે કે હે રાજન, જેઓના હૃદયમાં મંગલમૂર્તિ એવા શ્રી કૃષ્ણ ભગવાન વિરાજમાન છે, જેઓના હૃદયમાં મંગલમૂર્તિ એવા શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે, એવા પુરુષોનું હંમેશા સર્વ કાર્યમાં અમંગળ થતું નથી, સર્વદા મંગળ જ થાય છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ મંગળમૂર્તિ છે. આ રીતે શ્રીજી મહારાજ અંતમાં શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળી મંગળાચરણ કરેલું છે. અને હવે આ ભાષાના અંતમાં શ્રી ભાષાતરણ સ્વામીએ પણ પ્રભુની પ્રાર્થના કરીને મંગલાચરણ કરેલું છે. એમાં મંગલાચરણમાં કહ્યું છે કે પ્રભુની પ્રાર્થના કરતા કહે છે કે મારા બુદ્ધિને અનુસારે મેં આ શિક્ષાપત્રીની વ્યાખ્યા કરેલી છે,
પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાઓ આવું કહે છે. એટલે સતાનંદ સ્વામી છેલ્લે પોતે પોતાનું ભગવાનને કહે છે કે મેં મારી બુદ્ધિ અનુસારે મેં શિક્ષાપતિને આ વ્યાખ્યા સમજાવી છે, એટલે હે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાઓ. અને આપણે પણ અહીંયા શિક્ષાપતિ ભાષ્ય એટલે શિક્ષાપતિ 212 શ્લોક પૂરા કર્યા. લગભગ 1.5 વર્ષ થવાથી આવ્યું અને આપણે 4-5 દિવસે એક ભાગ મૂકતા હતા, એક બે શ્લોક, એટલે કુલ 122 ભાગ બન્યા. એટલે બધા ભક્તોને ગમ્યું છે. કદાચ ન ગમ્યું હોય તો માફ કરજો, કંઈક એવી વાણી લાગી હોય તો પણ સામાન્ય ભક્ત જાણી અને માફી આપજો. અને આજે આપણે આ શિક્ષાપતિ ભાષ્ય પૂરું કર્યું છે. બધા એને ભાવથી જય સ્વામિનારાયણ. અને આ શિક્ષાપતિ ભાષ્ય ફરી યોગ્ય સમય લાગે તો પાછા સાંભળતા રહેજો અને બીજાને પણ કહેતા રહેજો. જય સ્વામિનારાયણ.